મારું નામ ખુશ્બુ ટંડેલ છે. હું તાશા ક્રાફ્ટમાં ડિઝાઇનિંગ અને ટેક પાર્ટ જોઉં છું. તાશા ક્રાફ્ટની જર્ની લોકડાઉનમાં સ્ટાર્ટ થઈ હતી. લોકડાઉનમાં આપણા પાસે ઘણો ટાઈમ હતો, તો અમે ચાર, અંજલિ, અંટિકા અને હું ઘણી હેન્ડક્રાફ્ટેડ વસ્તુ બનાવતા હતા. અને અંજલિએ પછી ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું. એમાં એ પેજ અમે ખાલી એવું નહીં હતું કે કંઈ સેલ કરવાનું, કે એ પેજ એ રીતે બનાવ્યું હતું કે હેન્ડક્રાફ્ટેડ વસ્તુને પ્રમોટ કરવાનું. એટલે એને પેજ બનાવ્યું અને જે પણ બનાવતા હતા એ પોસ્ટ કરતી હતી. જ્યારે લોકડાઉન પૂરું થયું ત્યારે અમારા પાસે ઘણી વસ્તુ ભેગી થઈ ગઈ હતી, કારણ કે બહુ બધું બનાવ્યું હતું, તો ઘણી વસ્તુ ભેગી થઈ ગઈ હતી. તો પછી અમે વિચાર્યું કે એક્ઝિબિશન કરીએ. તો જ્યારે અમે ફર્સ્ટ એક્ઝિબિશન કર્યું ત્યારે અમને કસ્ટમરનો રિસ્પોન્સ ઘણો સારો મળ્યો. તો અમે પણ એકચ્યુઅલી સરપ્રાઈઝ હતા કે આટલું બધું શું છે એમ. તો પછી જે મારા ભાઈ છે તો એ પણ ત્યાં હતા, તો એમણે જોયું કે રિસ્પોન્સ ઘણો સારો છે. તો ત્યારે એમણે સજેસ્ટ કર્યું કે તમે એઝ અ બિઝનેસ વિચારો. ત્યારે અમે થોડું સિરિયસલી લીધું અને અંજલિએ રેગ્યુલરલી પોસ્ટ કર્યું. અને અમે એ પણ નોટિસ કર્યું કે એક્ઝિબિશનમાં અમારી બેંગલ્સને વધારે ટ્રેક્શન મળતું હતું. તો અમે બેંગલ્સ પર વધારે ફોકસ કરીને બેંગલ્સ જ્વેલરી પણ બનાવતા હતા અને બેંગલ્સ પણ બનાવતા હતા, પણ બેંગલ્સ અમારી વધારે બનાવતા હતા. પછી જ્યારે ફર્સ્ટ નવરાત્રિ હતી ત્યારે આ થયું. પછી નવરાત્રિ જ્યારે આવી ત્યારે અમે અમારું નવરાત્રિ કલેક્શન બનાવ્યું. અમારું ફર્સ્ટ કલેક્શન હતું. તો એ ઇન્સ્ટાગ્રામ પર એની રીલ ઘણી વાયરલ થઈ ગઈ. એટલે એટલી વાયરલ થઈ ગઈ કે એક દિવસના 1000 DMs જેવા આવતા હતા. એટલે ત્યારે અમને અમારું બેંગલ્સની પોટેન્શિયલ ખબર પડી અને પછી અમે બેંગલ્સ પર ફોકસ કરવાનું સ્ટાર્ટ કર્યું. જે અમારું ફર્સ્ટ કલેક્શન હતું નવરાત્રિ કલેક્શન હતું. પછી અમે ઘણા કલેક્શન બનાવ્યા. ફર્સ્ટ અમે અમારું કેટલોગ બનાવ્યું, જેમાં અમે 8 સેટ બનાવ્યા. મિસમેચ કર્યું કે 12 બેંગલ્સ 12 કલર્સ, તો કસ્ટમર પોતાના પ્રમાણે મિસમેચ કરીને પહેરી શકે. પછી અમે અમારું જે કેટલોગ છે એનામાં અમે એવા સેટ નાખ્યા કે જે ઇન્ડિયન હેન્ડક્રાફ્ટેડ ટ્રેડિશનલ આર્ટ છે એને અમે એમાં કરવાની ટ્રાય કરી. એક્ઝામ્પલ પટોળું, આજરક અને એ બધું. અને જે અમારું નદી કલેક્શન છે, નદી અને ફૂલ કલેક્શન છે, એ નેચરથી ઇન્સ્પાયર છે. અને જે નદી કલેક્શન છે એ રિવર ઓફ ઇન્ડિયા પર બેઝ છે. અને જે અમારું ડેનિમ કલેક્શન છે એ સ્પેશિયલી અમે અમારું જેન્ઝી ઓડિયન્સ માટે બનાવ્યું છે. એ લોકોને બેંગલ્સ ઓછી ગમતી હોય તો ડેનિમની હોય તો એ લોકોને ગમે છે. અને એ કલેક્શન પણ અમારું ઘણું સારું જાય છે. મારું નામ અંજલિ વાડીવાલા છે. હું તાશા ક્રાફ્ટમાં ઓપરેશન્સ અને માર્કેટિંગ હેન્ડલ કરું છું. તો તાશા ક્રાફ્ટની જર્નીની લઈને જ્યારે અમારું લોકડાઉનમાં જે કલેક્શન વાયરલ થયું હતું તેના પછી અમે અમારા સાથે લોકોને જોડવાના સ્ટાર્ટ કર્યા. અને બિઝનેસ આગળ વધારવા માટે અમે લોકોએ અમારી પોતાની વેબસાઇટ બિલ્ડ કરી. પછી અમે લોકોએ એક્સપાન્શન માટે અમારી જે પ્રોડક્ટ હતી એને અલગ અલગ માર્કેટ પ્લેસીસ પર પણ લિસ્ટ કરી, જેમ કે એમેઝોન, મિન્ત્રા, આજીઓ બધા પર અમારી પ્રોડક્ટ્સ અવેલેબલ છે. અને અમે અલગ અલગ ટાઈપના કલેક્શન પણ લોન્ચ કર્યા. અને પછી અમારા જે પ્રોડક્ટ્સ છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં તો જાય જ છે, પણ ઇન્ટરનેશનલ પણ અમારી ટાઈઅપ છે. યુકે બેઝિક કંપની છે, એમની સાથે અમારું ટાઈઅપ છે. તો રેગ્યુલરલી અમારા ઓર્ડર્સ યુકેમાં પણ જાય છે. અને અલગ અલગ કન્ટ્રીમાંથી કસ્ટમર અમને રીચ આઉટ કરે છે, જેમ કે USA, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અરેબિયન કન્ટ્રીઝ બધેથી જ અમને ઓર્ડર્સ મળે છે. તો એ રીતે અમે અમારા બિઝનેસને એક્સપાન્ડ કર્યું. મારું નામ અંજલિ ટંડેલ છે. હું તાશા ક્રાફ્ટમાં ફાઇનાન્સ જોઉં છું. મેં MBA કર્યું છે. તાશા ક્રાફ્ટની જર્નીની વાત કરું તો લોકડાઉનના સમયે ખુશ્બુ, અંજલિ અને અંતિકાએ સ્ટાર્ટ કરી હતી. એ સમયે હું MBA કરી રહી હતી સુરતમાં.
ત્યારબાદ જ્યારે હું મતલબ જોબનો સમય આવ્યો ત્યારે મને જોબ હતી ઓપ્શન, અને એ ટાઈમે આ લોકોએ સારું બિઝનેસ ઊભું કરી રાખ્યું હતું. તો એ જોબને છોડીને હું તાશા ક્રાફ્ટમાં જોડાઈ ગઈ, અને એ સમયથી હું આજ સુધી તાશા ક્રાફ્ટમાં કામ કરું છું. હોબીથી અમારો જે સફર સ્ટાર્ટ થયેલો એ આજે એકદમ સફળ બિઝનેસમાં પરિવર્તિત થયો છે. લાસ્ટ 3 વર્ષની વાત કરું તો અમે લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં સેલ્સ રેવન્યુ 2.25 CR કર્યું છે, અને ફ્યુચરમાં અમે વિચારીએ છીએ કે આવતા 5 વર્ષમાં તાશા ક્રાફ્ટને અમે 100 કરોડની કંપની બનાવીએ. અને સાથે સાથે અમે અત્યારે અમારી 8 મેમ્બરની કોર ટીમ છે, અને 150 જેટલા વુમન્સને અમે કોન્ટ્રાક્ટ બેઝ કામ આપીએ છીએ. તો ફ્યુચરમાં અમે કોર ટીમ પણ વધારીએ અને સાથે સાથે 1000થી 1200 જેવા વુમનને અમે એમ્પાવર કરીએ, એ જ તાશા ક્રાફ્ટનું મિશન છે. મારું નામ અંતિકા છે. હું તાશા ક્રાફ્ટમાં HR અને વર્કશોપ મેનેજ કરું છું. તો જ્યારે અમે સ્ટાર્ટ કરેલું ત્યારે અમે ફક્ત અમે 4 જણા છે, અંજલિ, ખુશ્બુ અને અંજલિ અને હું, અમે 4 જણે સ્ટાર્ટ કરેલું. અને જ્યારે અમને ઓર્ડર વધવા લાગ્યા ત્યારે અમને થયું કે હવે અમારે વધારે માણસની જરૂર પડશે. તો પહેલાં જે આર્ટિશિયન હતો તે અમારા ઘરમાં જે અમારી આવતા હતા કામ માટે, તેમને જ અમે પૂછ્યું કે જો તમે ફ્રી હોય તો અમારી હેલ્પ માટે આવો. તો એમને જોડ્યા. પછી એમને પૂછ્યું કે તમારા રિલેટિવમાં કોઈ બીજું બી હોય કે જેમને ઇન્ટરેસ્ટ હોય આ આર્ટમાં ને એવું, તો તમે બી અમારા સાથે જોડાવો. તો ધીમે ધીમે અમે અમારી ટીમ મોટી કરતા ગયા, અને હવે અમે 150 જેટલા અમારી આર્ટિશિયનની ટીમ છે. અને આજે અમે જે બી તાશા ક્રાફ્ટમાં જે બી કામ કરીએ છીએ તો બધું અમારા આર્ટિશિયન જે છે એમની હેલ્પથી જ અમારું બધું થાય છે. અને જ્યારે અમે આ બિઝનેસમાં અમારી જે બી અમારો ટાઈમ આપતા હતા ત્યારે તે સમયે અમારા છોકરા લોકો છે, અમારું ફેમિલી મતલબ ઘરનું કામ છે, તો અમારા જે ફેમિલી, અમારા ઇનલોઝ, અમારા બધા પેરેન્ટ્સ, અમારા હસબન્ડ એટલા બધા સપોર્ટિવ છે કે એ બધું એ લોકો સાચવી લેતા. મેં પન્નાબેન છું. તાશા ક્રાફ્ટમાં 3 થી 4 વર્ષ કામ કરું છું. પેકિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું, ને એમાં 20 થી 25 હજારનો મારો પગાર થાય છે. એમાં છોકરા અને ઘર ચલાવું છું.